ભાવનગરનો ભાણિયો ને ભગો મારું નામ. ભગો આજે વાત લઈને આવ્યો છે અમિત કાકાના વેલકમની વાત. અભી મજા આયેગા ના ભીડો. બિહારમાં સફાઈઓ કરીને અમિત કાકા આવી રહ્યા છે ભાવનગરમાં. અમિત કાકા, તમે ભાવનગરની ભલાઈ માટે થોડોક તમારો ઓરિજિનલ કડક સ્વભાવના દર્શન અહીંયા જવાબદાર અધિકારીઓ અને જવાબદાર નેતાઓને કરાવતા જાજો કે જેથી અમારે બધું સમૂહ સુધરું હાલે. ભેગા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પણ આવે છે ને આ વખતે મેળ આવે અને જગદીશભાઈ મળે તો મારે કહેવું છે કે તમારા આગેવાનોને કહેતા જાજો કે જુદા જુદા ગ્રુપ બનાવી સામ સામે નો આવે, એનાથી અમારા ભાવનગરનો વિકાસ અટકી ગયો છે. મારા બાપલા મોટા સાહેબ હમણાં જ ભાવનગર આવેલા હતા અને નો યાદ રે એટલા કરોડના વિકાસના કામો ભાવનગરને આપતા ગયા હતા, પણ અહીંના નેતાઓએ મોટા સાહેબે જાહેર કરેલા કામોને ક્યારે અમલમાં લાવે એ કહેવું તો ઘણું મુશ્કેલ છે મારા વાલીડાઓ. હમણાં ભાવનગરમાં મોટા નેતાઓની હળિયા પાટુથી વિકાસ રમણે ચડ્યો છે. મોટા સાહેબ આવ્યા હતા ત્યારે ગામમાં રંગો રંગાઈ ગયા હતા, ખાડા રસ્તા ભૂરાઈ ગયા હતા અને નવા નકર રોડ બની ગયા હતા. જોકે એ બાજુ ખાડા પડવાનું ને નવા રોડ તૂટવાનું ચાલુ થઈ ગયું છે, પણ અમિત કાકા આ વખતે નારી ચોકડી બાજુ આવી રહ્યા છે તો મહાનગરપાલિકાએ એ બાજુ ખાડા ખૂટિયા અને દારૂડિયા દૂર કરવાનું શરૂ કરી દીધેલ છે. ભાવનગરના પ્રભારી કૌશિક વેકરિયા હાલમાં જ અધિકારીઓને કહીને ગયા છે કે રોડ રસ્તાનું કામ સરખું કરો નકોર તમારી ખેર નથી. જોકે આ ડઠ્ઠર થઈ ગયેલા અધિકારીઓ ટેવાઈ ગયા છે, પણ ઘડી ઘડી 2.5 વર્ષમાં મંત્રીઓ બદલાઈને ખેર નથી કઈ કઈને થાકીને વ્યા ગયા છે, પણ અધિકારીઓ એના એ જ મોજે મસ્ત રામ. અમિત કાકા, તમે ચાણક્ય છો, ભાવનગર આવવાના છો તો કેન્દ્રમાંથી મોટી જાહેરાત કરતા જાજો. ભાવનગરને સાચા અર્થમાં ભ્રષ્ટાચાર વગર વિકાસની જરૂર છે.